ડેડિયાપાડાના આપના ધારાસભ્ય આજે પોલીસ સમક્ષ હાજર થાય તેવી શક્યતા છે। એમએલએ ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ છે। ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થાય તેવી શક્યતા છે। છેલ્લા 1 માસ 9 દિવસથી ચૈતર વસાવા ભૂગર્ભમાં હોવાની શક્યતા છે। હાઈકોર્ટે અગાઉ ફગાવી દીધી હતી ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી। નર્મદા પોલીસે તમામ ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે। હાજર થવાની માહિતી મળતા ચૈતર વસાવાને ઝડપી લેવા પોલીસ બંદોબસ્ત ખડકાયો છે। ડેડિયાપાડા જતા તમામ વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 1 મહિનાથી ધારાસભ્ય ચૈતર વસાવા પર થયેલ ફરિયાદને લઈને મામલો ગરમાયો છે અને મોટું રાજકારણ ગરમાયું છે। ત્યારે આજે ચૈતર વસાવા 10 વાગે પોલીસ સ્ટેશનમાં હાજર થશે એવી વાત વહેતી થતા જ પોલીસ દ્વારા તંત્ર દ્વારા સુગમ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। રાજપીપળાથી લઈને મોવી અને છેક ડેડિયાપાડા સુધી સતત ડેડિયાપાડા તરફ આવતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવે છે। પોલીસ મોટી સંખ્યામાં અહીંયા ખડકી દેવામાં આવી છે। 10 વાગે ચૈતર વસાવા લગભગ સવા મહિના બાદ સવા મહિનાથી ભૂગર્ભમાં હતા અને તેઓ આજે હાજર થવા જઈ રહ્યા છે। ત્યારે ડેડિયાપાડા કોર્ટમાં એમની જામીન અરજી માટે પણ સુનાવણી થશે। પોલીસ દ્વારા એમની રિમાન્ડ પણ માંગવામાં આવશે। ત્યારે હવે 10 વાગે પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે કે નહીં તે જોવું રહ્યું। હાલમાં તો પોલીસ એમને શોધી રહી છે। પ્રવીણ પટવાર, ટીવી ન્યૂઝ, નર્મદા।